મિત્રો વીએન ગુજરાતી યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે। મિત્રો દેશ અને દુનિયાની તમામ તાજા ખબર સૌથી પહેલાં જાણવા માટે અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મિત્રો 2 કલાકમાં 138 લોકો ભૂકંપના આંચકા આવ્યા છે, ત્યારે મિત્રો 32 લોકોના મોત, 200થી વધુ લોકો ઘાયલ થયા છે। જે મિત્રો અહીંયા શું છે મામલો જણાવીશું। વિડીયોમાં અંતથી ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો અહીંયા વાત કરવામાં આવે તો ફિલિપાઇન્સની આ ઘટના છે। ત્યાં મિત્રો વિનાશક ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ભૂકંપમાં 32 લોકોના મોત થયા છે। જે મિત્રો 200થી વધારે લોકો ઘાયલ થયા છે। ત્યારે મિત્રો અહીંયા ઘણી બધી જે ઇમારતો છે તે ધરાશાયી પણ થઈ ગઈ છે। ફિલિપાઇન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનો એન્ડ સિસ્મોલોજી ફિવોલ્ક્સ મિત્રો અહેવાલ આપ્યો છે કે ભૂકંપ પછીના 2 કલાકમાં 138 ભૂકંપના આંચકા નોંધાયા હતા। આંચકાઓ મિત્રો 1.3ની અને મિત્રો 6ની વચ્ચેની તીવ્રતામાં આવ્યા હતા। તો ખૂબ જ મોટી ખબર સામે આવી રહી છે, પલ પલની અપડેટ મળતી રહેશે। મળીને માહિતી નવા વિડીયોમાં। ધન્યવાદ।